રાધુજી ને શું કામ હશે? આપણને ફોન કર્યો હશે હવે. ઓમ કજી ફોન કરે આપણે? કજીએ નહીં કર્યો. આ જીએના કોમ હશે ને ત્યાં ફોન કર્યો છે. ઈરાને ઈયાનું હાસું ને આપણું ખોટું એટલે ઈયાને કોમ કરાવું જશે. વે જેડુજી આપે ઈયાને કેટલી ઘડા રેઠી કૂટશો હવે. આ તો ગમે કોમ હોય હું જ ના પાડી જાય છે. તમારે કોમ કરો કરતું એનું હું નહીં કરવાનું. એટલે કાયમી કોઈ કોમ કરી ના આલે મફત. ઈ તો જારો તાર ઈયન ફાયદાની વાત હોય તો આપણે કજી કહેતા જ નહીં. કોઈ દાડે એમ કીધું લો ગેડુજી તમે 2 રૂપિયા રાખો વાપરવા. ના લો શિવાજી તમે 100 રૂપિયા રાખો વાપરો. એમ ચમ નહીં આવડતું? એમ તો નહીં આવડતું. તમે અમારું કોમ કરો બસ. મફત કોમ કરાવું છે. આ તો હું ના પાડી જાય છું. તમારે જે કેવું કેજો પડે. હારું હેડજો આજ તો નાચ પાડી ગયું છે ને હવે કેટલું કેળા મોનો અહીંયાનું કોમ આપે તો ઈ કેમ આપણે થોડું કરવાનું હોય. લે હેડો તો હવે આપણે જતા. આ જો એને રસકો ચેવો ઉભો છે. આ રજકો તાકજો. અને આપણે ઘેરે હજી વાયુ નહીં ઢોરાને કોઈ મેં તો શું પણ હોય કોમ કર્યામથી ઊંચા આવતા જ નહીં આપે. બસ એનું કરી આલો. આ તાકજો રજકો અહીંયા ખાતર નો સીન પાયો છે. આપણે ક્યાં પાયો છે? આ રેગણે વાયા છે શું હશે ને અહીંયા રેગણો ઊંટ તો ભાવે હારો છે કે અહીંયા ઓએ રેગણો નો એટલે હવે ઊંટ તો અહીંયા પૈસા થઈ જશે. હઉ શિવાજી હા આ તેલકાન મી વાડ ખોપી આલી 1 રૂપિયો મન નતો આવ્યો. એટલે કોઈને નહીં આલતા. આ રગડી લ્યો આ રગડી મેં પહેર્યું હતું ને હાથની પહેરણી તો મને રૂપિયો નહીં આલ્યો. રગડું નહીં પવરાવ ના પાયેલું છે અડન તમે રેરું તો ગારા જેવું પડ્યું છે અહીંયા રગડી. તું ઊભું તો કદાચ નેદવાનું હોય તો હવે આ તાજુ ઓલા વાવલો છે ને ફળિયું આવ્યો તો વેણાવી હશે તો શાકભાજી આપણે વેણી જાતા રહ્યા એક દાડો એમ ખબર ન હોય અડન ખાલી એ તો હવે ઈ જ કરશો કે શિવાજી જીરું જ નહીં નેદવાનું નહીં હવે. એ ગેડુજી જીરું અહીંયા નેદાવા આવ્યું છે હવે તો માર જ નહીં નેદું હું જ ના પાડી પણ હું જ નેદવા નહીં આવું ભાઈ. મફત કોણ હેલું ને દે મફત ને પૈસા આવી જાય તો હું નેદવા નહીં જવાનું અહીંયા. માર બાજાની 2 રૂપિયા મજૂરી છે ના પાડી જાય હોય તો હેડો અને મફત કોમ કરાવું છે હોય તો ના પાડી જાય હેડો તમે કદાચ ગમમ ખાતર પૂંખું હશે ને તો આપણે કહે કે ખાતર પૂંછી આલજો. તારે હેડો ઓય આપણે કોઈનું કોમ હવે મોનવાના નહીં ગેડુજી. ઓ ઘરે નહીં કરતા એટલું એ ન કરીને આલો. હારું હેડજો જાતા હોરા. બાઈકે કેટલું મેલું થઈ ગયું છે. છોકરાને કીધું તું સર્વિસ કરા મેલ્યું જ ના. એની વાર ખબર પડશે. રાતુ છે શિવાજી ગેડુજી બેહો. કેમ બોલાવા કોડો તમારું કોમ છે. શું કામ જતી રહો મોડું થાય તમારે છે ને શીખર મોડું થાય છે. મોડું થાય તમારે કોમ મોડું થાય. તમારે શું ઘેરે કોમ હોય છે અમે એટલે તમારે એકલા જ કોમ હોય છે રાધુજી. ઈ તો વાત સાચી છે. હા હું શું કહેતો હતો બોલો. મારા બાઈક ના કેટલા પૈસા આવશે? બાઈક ના તમે 2 જણા ફરો છો ઘણા કે હા. આ તમને કિંમત કરતા હારી આવડે છે એટલે તમને બોલાયા છે. તારે ખાલી બાઈક ખરીદે ને અંતરામ કેમ બોલાયા છે? એટલે રાધુજી ફોન માં કીધું બરોબર ને ફોટા મિલીને તો અમે પોત પોત ફોન માં ના કહેવાય ને તમને રૂબરૂ જોવા કે કેટલા પૈસા આવશે એમ તમને ખબર વધારે પડે. અલ્યા રાધુજી આમ ભલા આદમી શરમ આપવી જોઈએ થોડીક. કેમ એમાં છે ને શરમ? આટલા સારું થઈને તમે અમને હેડાડ્યા. અંધારે થોડીક તો આમ શરમ આપવી જોઈએ કે તમારે. પણ એમાં છે ને શરમ તમને ખબર વધારે પડે તેમાં તમને હાજર છે. શી મળે છે રાધુજી આ 22 22 ઓય કેટલો ફરેલો છે? 28,500 ને 59 છે ને? ઓય ઓય લે શેકીને જે પડે માટી થઈ જાય તો તાર હળો ખોટો એના કરતા વેસી મારું. ના ના બરાબર છે. વીસી મારો અમે બાઈકમાં કોઈ નહીં ઓય લે જમે છે. આ કેટલા પૈસા આવશે તેમાં? ઓના હા? આવશે ગળીજી હોના કેટલા આવશે? 30-35,000 રૂપિયા આવશે. તારી 35,000. અરે ના આવે ગેડુજી બાઈક તો જુઓ હજી. આ તાકજો આ ઓય નહેરમાં મળ્યું. કેટલા આવશે? આવશે એટલા તો વેસી મારું. તમારે કઈ કોઈ હારો ગ્રાહક હોય તો લાવજો. તમે શું વડિયામાં યા ગરાગ ગરાગ હશે ને તમને ગરાગ તો ઘણાય છે. કેમ કે ગરાગ ગરાગ તો- મેલા રાધુજી પણ આ તોય તૈયાર કઈ જાય તું પાછું ના ખાવું પાઈ ને આલે 30-35,000 પાછા. એ તો તું નહીં જે છે એ છે વળી શું એમાં વળી. તો આવું ને આવું 25,000 ચિયો આલશે. ના ના આ તો માલી કિંમત થાય વાત કરો. એમ તો નવું છે એમ થોડું કોઈ જૂનું છે વાત કરો. બાઈક નવું છે અમે ચો ના પાડી. નવું છે તમારે કઈ વાત હાથી છે પણ ઓલી આ તાકી એન્જિન નવું લે પેકિંગ જેલ હશે ઓઇલ ને હશે. એ તો નીકળે ત્યાં છે બધો થાય વાત કરો છો જે. એ તો આપે કોઈ બધું થાય પણ લેવા વાળો જોવે કે એ તો ઈ કોઈ ના જોવે ચાલે. હેડો આ તો તમને મેં લાયા ચમ ખાલી બાઈક હારું. બસ તો તારે તમે તારી તમે મોથી ખોસામાં જ કાઢો વાત કરો તારી. એટલે રાધુજી અમે તમને કોણ તો તમને થોડી ખબર પડે. તમે હાજારથી ચમ આ બાઈક ની કિંમત કરવા કે જેન તે કેવા. એટલે આ ખોસા નહીં કાઢતો રાધુજી હું તમને વાત સમજુ છું પણ બાઈક આપી જુઓ. હોમલે મોણો કેટલો ચેક કરે. રાધુજી કોબળો ઓન કોઈ ખબર નહીં પડતી અને તેમાં અને હું મેલું ગરાગ હારો છે બસ કે તમે જરા કારો મેળજો. હું તમારું બાઈક વેચવરાય ચિંતા મત કરો.
તો કઈ હા રડો. નક્કી એટલા પૈસા આવશે સારું એટલા આવશે કમ્પ્લીટ. લે, હા, રડો. final 35,000 રૂપિયા આવશે ને તમારે વેચવું પાછો હા એટલા કેટલા? આવશે. કેટલી કિંમત? એ તો ગેડુજીને ખબર છે. તમને તો મારે કહેવું જ નહીં, ગેડુજી મારે ગ્રાહક લાગશે. સારું હું લાવી કર. વાત કરો. હા. કાકા મામા શું હતું? આ કોણ હતું? ઈ તો અમે ભાવ કરવા લાયા હતા બાઈકનો. એટલે બાઈક વેચવાનું છે. અચ્છા વેસી મારું પડ્યું અમે શું કમાવ્યા છે? હું હેડ તો દૂધ ભરાવા જવાનો નથી. એટલે દૂધ ભરા તારે જવું જ પડશે વાત કરીએ એટલું બન્નું લઈને કોણ જાય દૂધ આલા હું હવે દઈ કુના ને હવે તારે જ આવવું પડશે. આટલા દાડે હું બાઈક માં જાતો, હવે પણ હું નહીં જવાનું હેડ તો કશું એ. એટલે ડેરી છે સિટી છે તો જાતો રહેતો. ના હેડ તો હું નહીં જવાનો. કેમ? બાઈક હોય ને તો જવાનું, ને હેડ તો નહીં જવાનું. એમ શું લ્યા કરવો છે આપણે? ના તમારે બાઈક વેચવું તો વેચો ને, કોઈ નહીં, હું હેડ તો જવાનો નહીં. હારું જ તું તારી તો કોઈ ચિંતા નહીં. એટલે ગેડુજી આમ શરમ આપી જુઓ થોડીક. ચમ એટલે એટલી કિંમત મિલાય બાઈક ની? ચમ ના મિલાય શિવાજી. એટલે બાઈક તો આપણે જ લેવાનું થઈ રહ્યું. શિવાજી એ બાઈક આપણે નહીં લેવું, અને આપણે લેવાની તો એને ખબર પડી જાય. ચમ ખબર એ બાઈક છે 50,000. એટલે ગેડુજી 50,000 નું ભલે રહ્યું બાઈક, હા પણ આ તમે 35,000 કીધા, હું 25,000 કીધા હતા, હા. તો ઉપર 25,000 આપણે કમિશન ના મળે? એટલે આપણે લ્યો તો એને ખબર પડી જોત, અને આપણે છે ને કોઈ ગ્રાહક ને લવરાશે કે આપણે 10-15,000 રૂપિયા ને મળી. એટલે આ 10-15 મૂર્ખા, ઓલા 25,000 વધો હવે આ 10 જ વધશે હવે. પણ એને ખબર પડી જાય તો નેસ કમિશન નું હમું લાવો ને એમાં તો ભાજી પાડે. ચો ભાજી પાડી દે. તાર મુખ ખોસા જેમ કાઢતો બાઈક ના? 25,000 બાઈક ના કોઈ આપેલું આલે બાઈક 25,000 માં? અલ્યા ઈ તો આલી જો અહીંયા અમે ચો ખબર પડે છે. પછી એટલે ખેતરમાં રૈડું પૂંખવા આવે ને હા. તો કે અમે કેટલું રૈડું પૂંખાય, ઘઉં પૂંખવા આવે તો મેં કે ઘઉં કેટલા પૂંખવાય. પણ શિવાજી વભળો, એ 35,000 થી નેસા 1 રૂપિયા કહેતા હતા. એટલે ઈ તો મોની જોત મેં તમે બધું બાફુ છે હવે એટલા હવે કમિશન 10,000 વધશે જ બસ. તો વળી 50,000 નું છે, આપણે કોકને અલવરાવશે રૂબાઈ. હવે ગમે એ મોણો લાવવો પડશે, હલાવરાવું છે. તો હું અલવરાવ ગમે એને હેડ તમે કોક ખાલી. મોણો તૈયાર કરી. ઓપલી ખરી યાર, શું વાત કરતા હતા યાર? જબરદસ્ત ફાયદો થઈ જાય એવી વાત છે. શું ફાયદો એટલે? એટલે તમે વાપર્યું ના 50,000 નું બાઈક છે અને 30,000 માં લેવા બેઠા છે અહીંયા તો ખબર નહીં પડતી બાઈક ની કોઈ. અને તમને જો ખબર પડે છે બાઈક માં ઈ બાઈક લાવે એમાં આપણે શું ફાયદો? એટલે તમારે તો મગજ છે જ નહીં, આપણો ફાયદો જ છે. અહીંયાની વાત ના કરી કે 50,000 નું બાઈક છે અને અહીંયા 30,000 માં લેવાનું છે, તો ઈ જ બાઈક આપણે 30,000 માં લાવવાનું તો આપણે 20,000 રૂપિયા ના મળે? મળે ખરી તો હેડો લેવા છે. હા તાર હેડો. પણ પૈસા? અલ્યા પૈસા તમારા પાસે પડ્યા નહીં કોઈ? ના મારા જોડે જ નથી, હું તો બધા વાપરી ગયો. એક કામ કરશે, મારે દાગીના પડ્યા છે કે ઈરા લડોણા મેલા પરા અને એનું બાઈક લાવવાનું, વળી પૈસા આવશે બાઈકના એટલે દાગીના વસૂલ છે પરા. પણ તમે દાગીના વેચી નહીં રહ્યા? એટલે અમારા ડોશીના પિયરથી આયા તે પડ્યા છે કે દોરો પડ્યો છે ગીરો. તો સાલે એમ કરે આપણે અડોણો મિલરો. હા પણ અડોનો છે મિલવા જા. રજી પાસે મિલરો ના ચાલે? હા જબરદસ્ત આઈડિયા છે. અહીંયા પાસેથી પૈસા લાવવાના એટલે એરા બાઈક ના લઈ કે દોરો અહીંયા પાસે અડોનો મિલશે, બાઈક વેચી અને વળી વસૂલ છે પરો. હવ એમ જ કરશે હેડો. એટલે આપણે એને જો પણ પછી બાઈક લેવા જહારા આપણે પાસે જો પૈસા છે ને રાધુજી જો મફત બાઈક વેચે છે. તારી હરખમાં ભૂલી ગયો 20,000 નો હરખ. આપણા પાસે તો પૈસા તો છે જ નહીં. એક કામ કરાવડો, પેલો ઘેરથી દોરો લેતા આવો, પછી શિવાજી એની પાસે લઈને જાવ, પછી હોય પૈસા લઈને આવો. લેડો તા દોરો લેતા આવો. વિરાજી લે તમે હોય કેમ લઈને આયા? એટલે પૈસા આપણને વયથી જ મળશે તાર. લેડો કોણ હાલે છે હોય? શિવાજી આવો વિરાજી. કરો છો? આ સારનો હમો કરો બાજરી શિવાજી. છે કેટલે? હવે મારે 35,000 ની જરૂર પડી છે. સાંજનો ભૂલો કરો તમે હાલ મને તરત પૈસા આલો તમે. તમારે વ્યાજ જે જોતું હોય ને મને કહે હું વ્યાજ આલું તમને. એવી શું જરૂર પડી તમારે? શિવાજી દવાખાને જ આવું છે. વિરાજી હાલ. શિવાજી તમારે ગમે એ કરીને મને પૈસા કરી આલવા જ પડશે. મારો છેલ્લો સહારો તમે જ છો. વિરાજી ભલે બહુ સહારો છો પણ હાલ માર કાન તે ને પૈસા પણ તમે આલો કે અમે તમને પાછા આલશે રા. હવે હું તમને કેવી રીતે પૈસા આલો? કોઈ વસ્તુ છે ને લે તમાર કાન પહેલા વસ્તુ તો હવે કે ઉસીના લઈ જવાના કે કેવી રીતે લઈ જવાના તમારા પૈસા? વ્યાજ ભાવ આલો. વ્યાજ આલુ ખરી પણ કોઈ વસ્તુ જો છે કે હવે પણ તમારે જે વ્યાજ દાતું છે એમે આલ છે શિવાજી વિશ્વાસ નહીં આવતો તમને અમારો? વ્યાજ તો હું ઓમે લ્યો છું પણ વસ્તુ જો છે મારે વસ્તુ વગર હું પૈસા ના આલી કોઈ. હવે શિવાજી મારા પાસે તો અરે દોરો છે, ઓના સિવાય બીજું કોઈ છે નહીં. હવે હાસો છે કે નકલી છે? ઓરિજિનલ છે શિવાજી. મારા હારી આલ્યો મને. હા યાલો તો કાલે પણ આપણો તો 1,30,000 નો દોરો છે. શિવાજી કહાવરાય ના એમ ઉકળી જા હે. અમારે ચેક કરવું પડે ને. નકલી લઈને આવો તમે?
તમે હરજીને લાવજો, મારે તરત જવાનું છે. જો વિરાજી પૈસા તો હું લાવું પણ દાડાનો 5000 વ્યાજ થાય. હારે શિવાજી 5000 તો 5000 તમે પૈસા લાવો ફટોફટ. હેડો હું લાવું. અલ્યા વિરાજી આટલું બધું 5000 રૂપિયા વ્યાજ અલવરાતું છે. અલ્યા પુરાજી તમે તો સમજતા નહીં, આપણને 15000 નો ફાયદો નહીં થતો. 15000 નો ફાયદો થાય પણ આપણે જો ગામમાં ચોક ફર્યા હોત ને તો આપણે મળી રહ્યો 1000 રૂપિયા. એ કરવાનો ટાઈમ નહીં એટલે ઘણા તો બાઈક જતો રહે. હેડો તારે લ્યો રે આપણે 5000 તો 5000. હા બાઈક ના 20000 રૂપિયા મળશે, 5000 રૂપિયા. વિરાજી હવે તમને હું શું કહું, આ જોપો આવશે ને એટલે 5000 વ્યાજ ચાલુ થઈ જાય ડાયરેક્ટ. 15 દાડા થાય કે જોડો એક દાડો થાય? એટલે શિવાજી એવું તો હોતો હશે, વાત કરો. તમે કીધું કે દાડાના 5000 રૂપિયા બરાબર થઈ તો અમે માન્યું. તમે કહો કલાક, આ તો એ જ મતલબ છે કે કલાકમાં જઈને આવે તો કલાકમાં કોઈ 5000 રૂપિયા થાય. હા કલાક કાઠું કર્યું છે ને આ તો. એટલે આ વળી ચિયાન ઘરનો કાયદો છે આવો. લ્યો તો દોરો પાછો લઈ જાઓ. હાલો રે હેડો ને હવે ચાલશે. અમે હાલશે રે તમે 5000 તો બીજું શું કરે. હારું હડો ચાલ ચલાવો. શિવાજી એમ જીવ નહીં ચાલતો શું હાલવાનો? હા હાથમાં આલેલા તોણી ગયો છો એટલે હવે 2000 વધશે મારે પછી પસાર ના આલું તમને. આમ કમ ઘણું ના તો કમ્પ્લેટ. હારું હડો. ઓછા છે ને તમારી જવાબદારી રહે. જવાબદારી છે જ કેવડી. અને તાકો આ પૈસા આલ્યા છે પણ જો મહિના સુધી ના આયા ને તો દોરો નહીં આલો પાછો. બાકી દાડાનો વિષય ના જાય જો. રાધુજી એ રાધુજી આ મારો બનાસકોઠો